આ છે ને અમારા ગામનું જ છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સરવૈયા. હવે એની આપણે મોવડી થયા હતા. મારા કાકાજીની છોકરી વેરાઈ એની સગાઈ કરી હતી. હવે છોકરી ભાગી ગઈ, એનું વરસ દિવસ થઈ ગયું. હવે શું ખબર એને અમે કે ઘણી વાર સમજાવતા, અમારા ઘરે આવતો હતો કે ભાઈ સારી રીતે તેને સમજાવતા હતા કે ભાઈ તું બીજે પૈણી જા. હવે એ વહી ગઈ તો વહી ગઈ, બરોબર. હવે એને હવે આખું જગ તો છોડાતું નથી. દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી દો કે. હવે અમને નથી ખબર એ ક્યાં ભાગી ગઈ. એને કઈ સરનામા થોડા હોય. હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર. હવે આપણે એની હોય આખી એની હું આપણે બીજા કામ ન હોય. ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી રીતે કે ભાઈ તું બીજે પૈણી જા, હજે તું જુવાનો, બીજી સારી રીતે પણ. અને બીજું એક કે પહેલાં હે ને એસિડ હે ને મારી છોકરી ઉપર નાખવા આવ્યો હતો એ, પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે, મારા મોટા ભાઈ પાસે, બરોબર. એની હાજરમાં વર્ષાબેનો બેયને પહેલાં તો છોકરીને એને હે ને એસિડમાં હે ને મારી જ નાખવી હતી. ને પછી બેયને ઘરવાળીને હોતે છોકરી ભાગ ગઈ એટલે ભાગશાળી એવી ટપીને વહી ગઈ, ડેલી ટપી. ઘણી ઈજા થઈ. આ શરીરનો ભાગ આખો લે વહી ગયો. હવે એને સજા થવી જોઈએ.